જો એ યાદા રાખી ગયો કોઈ એના 70 કુંડળી મળતી હતી એ કુંડળી જઈને પણ દેવાય ગયો આ મુસીબતા જોવાના હા આવા મોટું અને હું તો મરી ગયો હતો મારા વાસા આવી ગયા હતા જામનગરમાં મરી જશે એના ભાઈની કોઈ પહાર નથી અને મરી જશે એ તો બધા જતા આવે છે પૂછવા તો મારા કહેવાની વાત શું છે કે આ શરીર છે ઓલો સંબંધ તો આવું મરીને મળતું છે પણ વગર આપણે એના પર ભૂખ કરીએ છીએ એના પર રાગ કરીએ છીએ એના પર આસક્તિ કરીએ છીએ અને કોના પરિવારના હાથો માનીએ છીએ એ મારો ધર્મ માનીએ છીએ આપણું ધર્મ માનીએ છીએ તો આપણું ધર્મ તો એ નથી આપણું ધર્મ તો એ છે ધર્મ વિચારો રે આત્માનું બીજું નામ સત કહેવાય સત પછી માંથી વ્યક્તિ બાયને ન જાય તપ શું જે સ્વરૂપ લીનતા થઈ જાય તપ દયા તપ અને શોક છે પગજોડ ના સાથ એ જેના હૃદયમાં હતું ઉત્તમ તેનો આશા જો આ બધા તમારા આગળ જ્ઞાન છે આ મારું જીવન અભિમતતા છીએ તો મને હું ફાયદો તમારે હું ફાયદો આત્માને સ્પર્શી અને સત્વાની વાણી ના આવે તો એ વાણી શું કામની એ વાણી ક્યાં અને આત્મા જે ભગવાન છે એને સપ્રસી અને એ વાણી વાળી શું છે તો એ વાણી સ્વીકાર ક્યાં એક જ પરમાત્મા બધામાં દેખાવે એ વાણી જે વાણી આવે એ સ્વીકાર વાણી કહેવાય અને એક વસન સેવા હોય તારાબી ચલંતી કેજો ચલંતી તારા પ્રચલંતી મંદિરો ચલંતી તારા પ્રચલંતી મંદિરો ચલંતી મેરુ રવિચંદ્ર મંડલમ અરે કદાપી કાળે આ પૃથ્વી ચલંતી પણ સત્પુરુષ વાક્ય ન ચલંતી આ તો સત્માનું વાક્ય શું હોય એ પૃથ્વી પલ્લે થાય સૂર્યચંદ્ર નો પલ્લે થાય આ બધું તો નથી જ આપવાનું પવનનું બધું પણ એ વાળું કદાપી કાળે તો એ વાણીને આપણે અત્યારે કપાલજીના આશ્રય રણજી બાપાના આશ્રય નાથુ બાપાના આશ્રય જે કોઈ પુરુષો થઈ ગયા આપડે આગળ એ પુરુષોના ભૂલ ગાવા ભેગા થશે તો દરેકને નમ્રતા રાખી અને પોતાનું અભિમાન દૂર કરવું, પોતાની મમતા દૂર કરવી, ધણીપણું દૂર કરવું. ધણી તો મેં છીએ આ ભૂમિના ધણી આપણે છીએ. આ સૂર્યના, પાણીના, પવનના ઇન્દ્રિયની દ્રષ્ટિ કરે છે. આ મારે ગૌડાથી ગીતાથી અને 70
શું કહેવાય પેલા ઈશ્વર હતા ના મારે પોળા આલા પુઆ ખમખમ મજબૂતવાનું વાત આમાં તે બુદ્ધ મેળવું છે અને તમારે અરે પેલી 70 થયા તમારા પેલી એ લોકોને તમારે કરી દીધેલું પણ આ કોણ પૂછું આ કોઈ શક્તિ છે અને પરમાત્મા થયો આપણો માટે કર્યું છે કે ગણી વગર નાખ્યું આપણો ગણી કોઈ છે કોણ છે 100% તો એને યાદ રાખો છો મથા રાખીને હેડો છો પોતાના જીવનમાં શું ઉતારવાનું છે આ ઉતારવાનું આપણો પરમ પિતા પરમાત્મા છે એ ના આપણે બધા અંશ છીએ આત્માઓ જીવ કઈ કરીએ છીએ જીવ ભાવ છે એટલે મન ઇન્દ્રિયો કર્મ અને શરીરના વિલાસો કરીએ છીએ અને જો એ દેહ આપણા અંતરમાં રહેલો છે એ અંતર્મુખ છે તો એ પરમાત્માને આપણે મળી જઈએ તો નંદો નારાયણ થાય જીવનો શિવ થાય પુરુષ પુરુષોત્તમ થાય એ આટલી ગઈ મને થાય અને સુખ તો નામ છે આપણે બહાર સુખવા જાઓ કોઈ સુખ નથી તમારી ઉંદરની ગાડી પર નથી ગયા તમારા આખા વિશ્વનું યાદ પણ નથી આવતું કયો સપનું છે મોટા પુરુષે વિસ્તારતું ગણેલું છે પ્રભાવ જેવો બધી નીકળ્યું છે ધર્મ છે એ તો અંતર રાખવાનું છે એવા આપણા અંતરના ધર્મને આપણે ભૂલી અને બહારની ચેષ્ટાઓ કરીએ અને ભગવાન ભોટાઈ અભિમાન કરીએ અને મારું છે અને તારું છે અને સભા બગાડીએ એ ભક્તિ કહેવાય એ ભક્તિ ના કહેવાય એ ભક્તિ શું છે જો આ સભાઓ બેઠેલા આત્માઓ બધા પરમાત્મા સ્વરૂપ તો છે ખરેખર આત્માની દશાએ પણ જો એ આત્મા જેવું સ્મરણ કરતા રહીએ તો આપણી કરોડો મિલવો તો નીકળી જાય અને આપણામાં સદગુણો કરશે ને આપણામાં જે દેવ છે એ દેવ જાગૃત થાય પ્રભુ દેવ કહ્યું છે દયા શાંતિ સમતા ક્ષમા સત્યતા ખીડીમાં અને આપણામાં મારામાં આત્મા છે એવું આત્મા ખીડીમાં છે તો કોઈ કે આ ફારતી રહે તો કર્મનો ફારતી છે આ માટીના ઢગલા બન્યા છે એ કર્મના ફારતી બન્યા છે એમાં કોઈ ઉષાને સાધનો છે કોઈના ભાઈના જોડે છે કોઈના ભાઈના જોડે છે કોઈ મોટાઈ કરાય છે તો એ કર્મનો ફારતી છે પુણ્યનું પાપનો ફારતી છે તેથી આપણા જીવનમાં પેલું ગણાય છે નકા આત્મા હોવાની કોઈ સિદ્ધ ન હોય કોઈ સિદ્ધ ન હોય તકનું ન થાય એવો ભગવાન પરિભ્રમ પરમાત્મા ગટગટમાં રમનારો સ્વરી માત્રમાં રમનારો સચિદાનંદ એ આપણા હાજરા હાજર રહેશે એનાથી આપણે દેખીએ એનાથી બોલીએ એનાથી હેડીએ કરોડ રૂપિયા આવે તો એનાથી ગણીએ વર્ષે જોઈએ મારે આ કરવું છે મારે તે કરવું છે એ બધામાં આત્માની સત્તા આવે છે ઇન્દ્રિય પ્રત્યેકને